નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત। લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળ્યા બાદ નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આજે દિલ્હીમાં એનડીએમાં સામેલ પક્ષોની બેઠક યોજાઈ હતી, જેમાં તમામ પક્ષોએ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે સર્વાનુમતે સંમતિ આપી દીધી છે। ત્યારે નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન પહોંચી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી, જેમાં રાષ્ટ્રપતિએ તેમને નવી સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે। નરેન્દ્ર મોદી 9મી જૂને શપથ ગ્રહણ કરશે। આ પહેલા શુક્રવારે જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં નરેન્દ્ર મોદીને એનડીએના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। એલજી હોસ્પિટલના સ્ટાફે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। હોસ્પિટલના સ્ટાફે અજાણી 4 વર્ષની બાળકીને 1 મહિના સુધી માતા પિતાની જેમ સાળ સંભાળ લીધી અને સારવાર થકી સ્વસ્થ નવજીવન આપ્યું। બાળકીને 6 મે 2024ના રોજ સુપરફેશિયલ ટુ ડીપ બર્ન્સ દાઝી ગયેલ હાલતમાં બર્ન્સ વોર્ડ ખાતે અજાણી વ્યક્તિ દ્વારા 108 મારફતે લાવવામાં આવી હતી। નિર્મળ ગુજરાત પખવાડિયા અંતર્ગત વિરમગામ નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા ટાવર તેમજ એસટી સ્ટેન્ડ સ્થિત પબ્લિક ટોયલેટની સફાઈ કરવામાં આવી હતી। શેર બજાર સળંગ ત્રીજા ટ્રેડિંગ સેશનમાં જોરદાર ઉછાળા સાથે સપ્તાહના અંતે આકર્ષક બંધ આપ્યું છે। સેન્સેક્સે 1618.85 પોઈન્ટ ઉછળી 76,693.36ની સર્વોચ્ચ સપાટીએ બંધ આપ્યો છે। નિફ્ટી પણ 468.75ના ઉછાળા સાથે 23,290.15 પર બંધ રહ્યો છે। રોકાણકારોની મૂડી આજે વધુ 7.45 લાખ કરોડ વધી છે। છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં રોકાણકારની મૂડી કુલ 28.57 લાખ કરોડ વધી છે। 190 શેર્સ આજે વર્ષની ટોચે અને 35 શેર્સ વર્ષના તળિયે નોંધાયા છે। એકંદરે તેજીના માહોલ વચ્ચે ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર સહિતના ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ નોંધાયા છે। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરશો, કોમેન્ટ કરશો, સબસ્ક્રાઈબ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો। ધન્યવાદ।